जाकी सहज वेद श्रुतिचारी जाकी सहज वेद श्रुतिचारी सोहरि पड़य कौतुक भारी सोहरि पड़य कौतुक જેના શ્વાસમાંથી સહજ ચાર વેદ પ્રગટ થયા હોય એને ભણવાની જરૂર શું છે? પણ જગતને જ્ઞાન આપવા કે વિદ્યા દદાતિ વિનયમ વિનયા ધ્યાતિ પાત્રતામ પાત્રત્વામ ધનમાપ્નોતિ ધનાત ધર્મ તત સુખમ. આ સુભાષિતનો શ્લોક છે. દરેક વિદ્યાર્થી જે અહીંયા બેઠા છે એને ખાસ અહીંયા સમજવાનું છે કે ભગવાને કીધું છે કે વિદ્યાનું શું મહત્વ છે. વિદ્યા દદાતિ વિનયમ. માણસના જીવનમાં વિદ્યા આવે ને પછી જ વિનય આવે. વિનય એટલે કેમ બધાની સાથે રહેવું, એ વિવેક આવે, વિનય આવે. અને વિનયાધ્યાતિ પાત્રતા. તમારો વિવેક અને વિનય વધે ને એનાથી તમારી પાત્રતા ઊંચી જાય. આ દુનિયામાં જેને જેને પ્રગતિ કરવી છે, ઉપર જવું છે, બધાના સ્થાન ખાલી છે, પણ તમારે તો તમારી પાત્રતા ઊંચી કરવી પડે ને તો તમે ત્યાં પહોંચી શકો. તમારામાં જ જો જ્ઞાન ન હોય તો તમને કેમ બધું મળે? વિદ્યા દદાતિ વિનયમ વિનયા જાતિ પાત્રતામ અને પાત્રત્વામ ધનમાપ્નોતિ. તમારી પાત્રતા વધે એટલે તમને આપોઆપ ધન મળે અને ધનાત ધર્મ તત સુખમ. ધન મળે એટલે તમને સુખ મળે. આ ક્રમ છે. બાકી વિદ્યા વગરનું ધન આવી જાય ને તો તમને ખબર ન પડે કે એનો ઉપયોગ કેમ કરવો. જે ભણ્યો જ ન હોય એને ધનનો ઉપયોગ કેમ ખબર પડે? વિદ્યા જ્ઞાન વિનય વિવેક પાત્રતા આ બધું જરૂર